जो આપણે છેલ્લે ચેપ્ટર નંબર 2 નું નીટ કરતા હતા એમાં થોડીક થિયરી જે છે એ બાકી હતી, તો એ થિયરી જોઈ લઈ બરાબર આપણે આજે। સૌથી પહેલાં જુઓ, આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનું કોષ્ટક તમને આપ્યું છે, તો એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનું કોષ્ટક આપણે ચેપ્ટર 2 માં બહુ સારી રીતે જોઈ ગયા છે। પણ એની અંદર જે સૌથી છેલ્લી લાઈન છે, ધ્યાન આપો, પ્રજનન કરીને પ્રજનન પ્રકાર આપ્યો છે, હા, એ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો નહોતો, તો આપણે એ સમજવાનો છે, બાકી બધું ઓલરેડી આપણે જોઈ ગયા છીએ। તો સૌથી પહેલા નંબર ઉપર પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટાની અંદર લખેલું છે સંયુગ્મન। બીજા નંબર ઉપર મોનેરા, સોરી પહેલાં મોનેરા, બીજા નંબર પર પ્રોટિસ્ટા। પ્રોટિસ્ટામાં પણ લખેલું છે સંયુગ્મન, પણ એક્ઝેક્ટ એની નીચે બીજી એક વાત લખેલી છે સમસંયુગ્મન અથવા સમયુગ્મન। ત્રીજા નંબર ઉપર ફૂગમાં, ચોથા નંબર ઉપર વનસ્પતિમાં અને પાંચમા નંબર ઉપર પ્રાણીમાં। આ ત્રણે ત્રણમાં ફલન લખેલું છે। તો હવે આ શું કહેવા માંગે છે સૌથી પહેલાં આપણે એ સમજીએ। જો સંયુગ્મનનો સીધો અર્થ થાય જોડાણ। જોડાણ તમને એક શબ્દ વાપર્યો છે અહીંયા કે આ સંયુગ્મન જે છે એ લિંગી પ્રજનન જેવું છે। ચેપ્ટર 1 માં આપણે પ્રજનન વિશે વાત કરેલી અને એના બે પ્રકારો સમજેલા, લિંગી અને અલિંગી પ્રજનન, બરાબર। તો આ લિંગી પ્રજનન જેવું છે એનો અર્થ એવો થાય કે બે ઘટકોનું જોડાણ થાય। લિંગી પ્રજનનમાં આપણે જાણીએ એ મુજબ કે બે પિતૃઓની જરૂર પડે અને આ પિતૃઓ ભેગા થઈને સંતતિ બનાવે। આ પિતૃઓ જે છે એ વિષમ જાતીય હોવા જોઈએ। કેવા હોવા જોઈએ? વિષમ જાતીય। એટલે એનો અર્થ એવો થાય કે એક નર હોવો જોઈએ અને બીજું શું હોવું જોઈએ? માદા હોવી જોઈએ। તો આને કહેવાય સંયુગ્મન, એટલે કે નર અને માદાનું જોડાણ થાય અને નવી સંતતિનું સર્જન થાય। પ્રોટિસ્ટાની અંદર સંયુગ્મન શબ્દ છે જે આની સાથે આપણે જે ભણી ગયા એ જ તે, પણ આ શબ્દ સમયુગ્મન એટલે આની અંદર સમાન પ્રકારના ઘટકોનું જોડાણ થાય અને આ પ્રક્રિયાને સમયુગ્મન કહેવાય। સમ એટલે સમાન, યુગ્મન એટલે જોડાણ, બરાબર। ફલન, આ ત્રણે ત્રણ શબ્દ સમજવાના છે, જો કે ત્રણે એક જ છે। ફર્ટિલાઇઝેશન, ફલન। ફલનની સીધી વ્યાખ્યા એવી થાય કે નરજન્યુ અને માદાજન્યુ જોડાવાની ક્રિયાને ફલન કહેવાય, અથવા નરજન્યુ અને માદાજન્યુના મિલનની ક્રિયાને ફલન કહેવાય। અહીંયા એક વસ્તુ જન્યુ 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 આ શબ્દ આવ્યો છે। જન્યુઓ શું છે? તો કે વાત કરીએ જન્યુઓની, ગેમેટ્સ કહેવાય। જન્યુઓ જે છે એ લિંગી પ્રજનનના પાયાનો એકમ છે। એટલે લિંગી પ્રજનન માટે જન્યુઓ જે છે એ ખાસ જરૂરી બનશે અને જન્યુઓ જે છે એ હંમેશા રંગસૂત્રની દ્રષ્ટિએ સિંગલ એન હોય, એટલે જેને એકકીય અથવા તો અંગ્રેજીમાં હેપ્લોઇડ કહેવામાં આવે, બરાબર। તો આ 5 મુદ્દા જે છે ખાલી નવા હતા, એડ કરી નાખજો બુકમાં જે તમારે લખવાનું હોય। તો RH વિટેકર બાદ નવા વૈજ્ઞાનિક શ્રી આવ્યા કાર્લ વુઝ। એટલે હવે આપણે એમનું વર્ગીકરણ સમજવાનું છે।
चलो पूर्व अहींया सुधी लखाई गयुं। हवे कार्ल वुज़नुं वर्गीकरण जोईए। तो कार्ल वुज़े सजीव सृष्टिने आ सजीव सृष्टिने आरएनएना प्रकार एटले के कोईपण जनीन द्रव्यना प्रकारना आधारे 3 डोमेइनमां विभाजित कर्या। आ 1 आ 2 अने आ 3 आने कहेवाय 3 डोमेइन। डोमेन शब्द ए समय नवो हतो जेने कहेवामां आवे उपसृष्टि एटले उपसृष्टिने समकक्ष शब्द डोमेन यूज थयो। एटले आ 3 जे छे आर्किया, बेक्टेरिया अने यूकेरिया ए 3 शुं कहेवाय? डोमेन कहेवाय। ए डोमेन टोटल आर्की बेक्टेरिया, मोनेरा, प्रोटिस्टा, माइकोटा एटले फूग, वनस्पति सृष्टि अने प्राणी सृष्टि एटले कि 1, 2, 3, 4, 5 अने 6 आवी अलग अलग 6 सृष्टिओ धरावता हता। सृष्टिओ एटले आने कहेवाय 6 सृष्टि वर्गीकरण पद्धति। बराबर? कोने आपी? कार्ल वुज़े आपी। तो आर्किया डोमेन अंदर आर्की बेक्टेरिया बराबर के जे असामान्य परिस्थिति में वसे छे। मोनेरा एटले के एक कोष धरावतुं सजीवनो समूह। प्रोटिस्टा एटले प्राथमिक कक्षाना सजीवो। माइकोटा एटले फूग, वनस्पति अने प्राणी आवी कुल 6 सृष्टिनो समावेश थयो तो आपणे काले लखायुं हतुं। द्विसृष्टि वर्गीकरण पद्धति कोने आपी हती? लिनियसे। त्रिसृष्टि अर्नेस्ट हेकल। 4 सृष्टि कोपलेंड। 5 सृष्टि आर.एच. व्हिटेकर अने 6 सृष्टि कोने आपी? कार्ल वुज़। चलो बाकी कई लखवानुं आमांथी पूरुं बधाने? तो जवा दई। हवे आपणे आ चेप्टरना एमसीक्यू जोवाना छे। आपणे जे आ बधी थियरी जोई छे एना आधारे आपणे घणा बधा एमसीक्यू सोल्व करी शकशुं। थियरीना ज एमसीक्यू छे એટલા માટે આ થિયરી જે છે તમને આપેલી છે। पेज नंबर 7 पर આવી જાઓ। 32 नंबरનો एमसीक्यू देखाय છે જે આપણે ચેપ્ટર 1 પૂરું કરાવ્યું હતું। नीट MCQs। चलो 32मो MCQ। आइक्लरे वनस्पति सृष्टि ने खाली जग्या विभागों में वर्गीकृत करी। शब्द समझो विभाग। 2 पेज फेरवो पाछळ आइक्लरनुं वर्गीकरण काढो। चलो हवे आइक्लरना वर्गीकरण प्रमाणे आपणे विचारीए तो आइक्लर पासे 2 उपसृष्टि हती अने 5 विभागो हता। केटला विभागो हता? 5 विभागो। तो जवाब शुं आवशे? 5 आवशे। मेळ्युं? अहींया 5 देखाय छे विभाग। एकांगी, द्विअंगी, त्रिअंगी, अनावृत अने आवृत बीजधारी वनस्पति। रेडी? चलो 33मो MCQ। भ्रूणधारी वनस्पति में खाली जग्यानो समावेश थाय छे। तो पाछळ वर्गीकरण में आपणे जोयुं के जे एकांगी वनस्पति छे एटले के लील अने फूग ए सिवायनी जेटली पण वनस्पतिओ छे ए बधानो समावेश शेमां थशे? भ्रूणधारी वनस्पति में थशे। तो जवाब शुं आवशे? एकांगी सिवायनी बधी वनस्पतिओ। क्लियर? 34मो MCQ जो व्हिटेकरना मत अनुसार BGA नो समावेश शेमां थाय छे? सौथी पहेला BGA शुं छे? सरस। ब्लू ग्रीन आल्गी। शेमां मूकेलुं आपणे ब्लू ग्रीन आल्गी ने? सृष्टि मोनेरा में। बराबर? 35मो MCQ। अनावृत बीजधारी वनस्पति वर्ग में बेंथम अने हुकरे केटला कूळनो समावेश कर्यो? तो बात अनावृत माटे थाय छे तो अनावृत माटे केटला कूळ हता? सरस। 36मो MCQ। जिनेरा प्लांटारम कीधुं तुं काले अहींयाथी MCQ निकळशे।
કોના દ્વારા લખવામાં આવેલી હતી? બેન્થામ અને હુકર દ્વારા. નેક્સ્ટ 37મો MCQ જો. બેન્થમ અને હુકરના વર્ગીકરણનો મુખ્ય લાભ શું હતો? તો કે તે વર્ગકોનું વર્ણન એ નમૂનાના વાસ્તવિક અવલોકન ઉપર આધાર રાખતું હતું. એટલે આન્સર નંબર 3. ફાયદાઓમાં કાલ આપણે જોયું હતું. 38મો પ્રશ્ન. બેન્થમ અને હુકર દ્વારા કયા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી? તો બેન્થમ અને હુકરે શું આપી હતી? કુદરતી વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આપેલી હતી. 39મો MCQ. લિનિયસનું વર્ગીકરણ મુખ્યત્વે ખાલી જગ્યા ઉપર આધારિત હતું. વનસ્પતિ માટે લિનિયસે વર્ગીકરણ જે કર્યું હતું એ પુષ્પીય લક્ષણ અને એમાંય તે પ્રાજનનિક લક્ષણ ઉપર આધારિત હતું. લિનિયસનું વર્ગીકરણ સૌથી પહેલાં આધારિત હતું પુષ્પીય લક્ષણો ઉપર, અને આ પુષ્પીય લક્ષણોમાંય તે મહત્ત્વની વાત હતી પ્રજનનિક લક્ષણો. એટલે કે વનસ્પતિના પુષ્પના પ્રજનન ચક્રોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ચાલો હવે ઓપ્શન ચેક કરો. આવું બધું લખતા જજો એટલે ખબર પડી જાય. ઓપ્શનમાં પેલું છે વજ્રપત્ર, તો એ પ્રજનન અંગ નથી. પછી છે પ્રકાંડ, એ પણ પ્રજનન અંગ નથી. દલપત્રો, એ પણ પ્રજનન અંગ નથી. પુકેસર, એ પ્રજનન અંગ છે. એટલે જવાબ શું આવશે એની અંદર? પુકેસર. 40મો MCQ જો. મોનેરા સૃષ્ટિમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો વીટેકરનું વર્ગીકરણ જે આપણે કાલે દોરાયું હતું, બરાબર, એના આધારે તમે કહી શકો કે આદિ કોષ કેન્દ્રી સજીવનો સમાવેશ થશે. આદિ કોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ એની અંદર થશે. 41મો MCQ. લિનિયસ દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ગીકરણ પદ્ધતિ કેવી હતી? કઈ હતી નહીં, પણ કેવી હતી કરી નાખો. ત્યાં કેવી હતી. સોરી, 41મું. ભ્રૂણધારીમાં આ વનસ્પતિનો સમાવેશ થાય છે. તો જો હમણાં જ આપણે વાત કરી, આમાં એકાંગી સિવાયની બધી વનસ્પતિ ભ્રૂણધારી છે. તો તમને પેલું ઓપ્શન આપ્યું છે લીલ. લીલ કેવી વનસ્પતિ છે? એકાંગી. પછી છે ફૂગ. ફૂગ કેવી વનસ્પતિ છે? એકાંગી. ત્રીજા નંબર ઉપર છે દ્વિઅંગી, અને છેલ્લો ઓપ્શન આવે જ નહીં, બરાબર, તો તમે ખબર પડી જ શકે. દ્વિઅંગી વનસ્પતિ, બરાબર. ચાલો હવે 42મો MCQ જુઓ. વીટેકર આ માટે પ્રખ્યાત હતા. જો આવો MCQ 4 માર્કમાં પૂછાય ને તો ખરેખર 4માંથી 4 માર્ક આપણે આવા જ હોય, બરાબર. 5 સૃષ્ટિ વર્ગીકરણ માટે. આને ગિફ્ટ MCQ કહેવાય, એમ મફતમાં આપેલો એમ. 43મું. વનસ્પતિ વર્ગીકરણનું, કાલે આ થિયરી લખાવતી વખતે મેં તમને કીધું તો આવો પ્રશ્ન પૂછાઈ શકે, છતાં તમે ધ્યાન નહોતું આપ્યું. હવે અહીંયા ધ્યાન આપી દો. હવે વનસ્પતિ વર્ગીકરણનું પ્રથમ ઉદ્વિકાસીય વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? કોને આપ્યું હતું? આઇકલર. AW આઇકલર. શું આખું નામ થાય? ઓગસ્ટ વિલ્હેલ્મ આઇકલર. આઇકલર તો બોલો છેલ્લેનું. હવે 44મો પ્રશ્ન. લિનિયસ દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ગીકરણની પદ્ધતિ કઈ હતી? ને આવે કરો કેવી હતી. હવે જો લિનિયસે વર્ગીકરણ પદ્ધતિ જે આપી હતી ને એ કુદરતી હતી. એટલે બેમાંથી એક પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ હોય, એક તો કુદરતી કાં તો કૃત્રિમ. તો આપણે એટલું જાણીએ છીએ કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ હતી. બીજા નંબર ઉપર લિનિયસે ઉપયોગમાં લીધાતા પુષ્પીય લક્ષણો, બરાબર, અને એની અંદર એ મહત્વની વાત ક્યાં કરેલી હતી? પ્રાજનનિક લક્ષણોની, બરાબર. તો ઓપ્શનમાં બીજા નંબર ઉપર આવે લિંગી લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. એટલે ઓપ્શનમાં લિંગી શબ્દ છે ને અહીંયા નીચે લખી નાખો લક્ષણો, એટલે આખો શબ્દ થઈ જાય લિંગી લક્ષણો. હા, એટલે 1 અને 3, સોરી, તમે ઓપ્શન ટીક કરજો 1 અને 3. હા, 1 અને અરે સોરી, કૃત્રિમ. પેલું બોલો એ જ લખી નાખ્યું, કંઈ વાંધો નહીં, કૃત્રિમ લાખો. ચલો 45મો. વીટેકર દ્વારા રજૂ વનસ્પતિ સમૂહમાં કોનો સમાવેશ થાય? તો વીટેકરે જે કંઈ વનસ્પતિ સમૂહો રચ્યા હતા
એમાં બધી જ વનસ્પતિનો સમાવેશ કરેલો હતો. એટલે તમને આપ્યું છે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. તો શું આવે? શું ઉપરના બધા? હાલો, છેતાલીસમો MCQ. વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણમાં સુકોષ કેન્દ્રી સજીવોને ખાલી જગ્યામાં મૂકવામાં આવ્યા હતા. વીટેકરે 5 સૃષ્ટિ આપેલી હતી. એમાં પાછળ તમે ફેરવશો ને તો વીટેકરનું જો ઓલું આપણે આકૃતિકાલ દોરાઈ હતી, એમાં મોનેરા સિવાયના જેટલા પણ સજીવો છે ને એ બધા સુકોષ કેન્દ્રી છે. જો તો કહી શકાય કે 5માંથી 4 સૃષ્ટિ જે છે ને, 5માંથી 4 સૃષ્ટિ કેવી હતી? સુકોષ કેન્દ્રી હતી. 47મો MCQ. બીજધારી વનસ્પતિનું પુસ્તક જેનેરા પ્લાન્ટારમ, જો આ બીજી વાર આવ્યો, બરાબર. કોને લખ્યું હતું? બેન્થામ અને હુકરે લખ્યું હતું. 48મો MCQ. થિયરી એલિમેન્ટર ડેલા બોટનિક. હવે આ પ્રશ્ન જે છે ને એને ખાલી ટીક કરો, એકવાર રાઉન્ડ કરો, ટીક કરો, જે તમે કરતા હોય એ આગળ થિયરીમાં તમારે આ જવાબ સાથે પ્રશ્ન લખવાનો છે. શું તમારે લખવાનું છે? આવું લખવાનું છે, થિયરી એલિમેન્ટર ડેલા બોટનિક પુસ્તક ધ કેન્ડોલ દ્વારા લખવામાં આવેલું હતું. ધ કેન્ડોલ ફ્રેન્ચ શબ્દ છે, બરાબર. ડેલા. 49મો પ્રશ્ન. હમણાં લખજો શાંતિથી, ખાલી અહીંયા રાઉન્ડ કરી નાખો. આને હોમવર્ક કહેવાય, નાનું એવું. 49મો પ્રશ્ન. કેરોલસ લિનિયસે વનસ્પતિ સૃષ્ટિને કયા આધારે વર્ગીકૃત કરી હતી? આમાં કંઈ દેખાય છે? પુષ્પીય દેખાવના આધારે. શેના આધારે? પુષ્પીય દેખાવના આધારે. 50મો MCQ. નીચેનામાંથી કયું પુસ્તક થિયોફેસ્ટર દ્વારા લખવામાં આવ્યું હતું? હિસ્ટોરિયા પ્લાન્ટારમ. હિસ્ટોરિયા પ્લાન્ટારમ. 51મો MCQ. ઓસ્વાલ્ડ ટિપ્પો દ્વારા એકાંગી ઉપસૃષ્ટિમાં કેટલા વિભાગ રચવામાં આવ્યા? કેટલા હતા? 10. 52મો MCQ. પ્રથમ વનસ્પતિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું? તો આપણે પહેલો જ પોઈન્ટ ભણ્યા હતા, એરિસ્ટોટલ, બરાબર. ફાધર ઓફ ઝુઓલોજી, ફાધર ઓફ બાયોલોજી. 53મું. વાહક પેશીધારી વિભાગમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? જવાબ તે આપી દીધો છે પ્રશ્નમાં, બરાબર. વાહક પેશીધારી વિભાગ એટલે જે વનસ્પતિમાં વાહક પેશી આવેલી છે તો બધી વાહક પેશીધારી વનસ્પતિ, બધી વાહક પેશીધારી વનસ્પતિ. 54મો. વનસ્પતિનો કયો એક સમૂહ ભ્રૂણ ધરાવે છે પણ વાહક પેશી નહીં ધરાવે? તો દ્વિઅંગી વનસ્પતિ ભ્રૂણ તો ધરાવશે પણ વાહક પેશીઓ ધરાવશે નહીં. 55મો પ્રશ્ન. બેન્થમ અને હુકરના મત અનુસાર વાસ્તવિક સપુષ્પી વનસ્પતિના કુલ કેટલા કુળ હોય છે? પેજ ફેરવો. જો બેન્થમ અને હુકરનું વર્ગીકરણ તમે જોવા જાઓ તો બીજધારી વનસ્પતિના 2 પ્રકાર પાડ્યા છે, પણ બેન્થમ અને હુકર અનુસાર માત્ર આવૃત બીજધારી વનસ્પતિ પુષ્પીય લક્ષણો દર્શાવતી હતી સૌથી વધુ માત્રામાં. એટલે દ્વિઅંગી વનસ્પતિના 165 કુળ, દ્વિઅંગી વનસ્પતિના 165 કુળ અને દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિના 34 કુળ, બે ભેગા થઈને શું બનાવે? 199 કુળ. આ તમારો જવાબ છે, ટીક કરી નાખો. 56મો પ્રશ્ન. કાલે તમને કીધું હતું અપુષ્પી નીચેનો અંગ્રેજી શબ્દ અંડરલાઇન કરજો, જો અત્યારે પૂછાણો. ક્રિપ્ટોગેમિયા આ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? શું જવાબ આવશે? લિનિયસ. જેને વર્ગીકરણ પદ્ધતિ આપી એ જવાબ દે ને. 57મો MCQ. ઓસ્વાલ્ડ ટિપ્પોના આધારે આવૃત બીજધારી વનસ્પતિને ખાલી જગ્યામાં મૂકવામાં આવી.
તો આવૃત બીજધારી વનસ્પતિઓ બધી વાહક પેશી ધરાવતી હતી, એટલે એને વાહક પેશીધારી વનસ્પતિમાં મૂકવામાં આવી. 58 સિસ્ટેમા નેચુરા પુસ્તક કોને આપ્યું હતું? લિનિયસ દ્વારા રચવામાં આવ્યું. 59 આઇકલરના મત અનુસાર વનસ્પતિ સમૂહમાં કોનો સમાવેશ થાય છે? તો આઇકલરે વનસ્પતિ સમૂહમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી આવી વનસ્પતિ સમૂહો જે છે બનાવ્યા હતા. 60મો MCQ વ્હીટેકર અનુસાર મોનેરા સૃષ્ટિમાં ખાલી જગ્યા સજીવનો સમાવેશ થાય છે. હમણાં જ આકૃતિ દેખાડી હતી તમને, એને કીધું તું જોઈ લો. મોનેરા એક જ કેવા છે? આદિકોષ કેન્દ્રી છે. તો મોનેરા સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? આદિકોષ કેન્દ્રી સજીવોનો. 61 બેક્ટેરિયામાં કોષરસ પટલના આંતરવલનને શું કહેવામાં આવે છે? તો બેક્ટેરિયામાં કોષરસ પટલનું આંતરવલન થાય તો એમાંથી મેસોઝોમ્સ નામની અંગિકા બને છે. શું બને? અંગિકા. એનું નામ શું છે? મેસોઝોમ્સ. મેસોઝોમ્સ 3 સ્વરૂપે હોય, બરાબર? પુટિકા સ્વરૂપે, પટલિકા સ્વરૂપે અને નલિકા સ્વરૂપે. આંતરવલન એટલે કે છૂટા પડવાથી આવી નાની નાની રચના બને, મેસોઝોમ્સ. તમે ચેપ્ટર નંબર 8માં આના વિશે ભણશો. નેક્સ્ટ 62 62મો MCQ. આ 3 સ્વરૂપો છે મેસોઝોમ્સના. આને કહેવાય સ્વરૂપો. 62મો MCQ જુઓ. કુદરતમાં નાઇટ્રોજન ચક્રમાં સક્રિય રીતે ભાગ લેતા સજીવો કયા છે? તો બેક્ટેરિયા સૌથી વધુ માત્રામાં અને સૌથી વધુ સક્રિય રીતે ભાગ લેશે. 63મો MCQ 63 અભિકોષ એક એવી રચના છે જે ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ચોપડી અંદર યુ બેક્ટેરિયા આપેલું છે, એની અંદર અભિકોષની નામદેશનવાળી આકૃતિ છે અને આપણાના વિશે લખાવેલું હતું, બરાબર? કે હિટેરોસાઇટ્સ જે છે એનું કામ શું છે? નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું. 64મો MCQ ટ્રાઇકોડ્સમિયમ ઇરિથ્રિયમ જે રાતા સમુદ્રના પાણીના લાલ રંગ માટે જવાબદાર છે એ શું છે? સાયનોબેક્ટેરિયા છે, બરાબર? ઇગોનિયા લેક્સ હતી, બરાબર? એટલે આને ટીક કરો. આ એક આપણે આગળ લખી નાખશું પોઈન્ટમાં, બરાબર? ઘરેથી. આને હોમવર્ક કહેવાય. 65મો પ્રશ્ન આર્કી બેક્ટેરિયામાં, હવે એ પ્રશ્ન થોડો સુધારવાનો છે. અહીંયા લખો આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ. આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ ખાલી જગ્યાની બનેલી હોય છે. ખાલી જગ્યાની બનેલી હોય છે. પેપ્ટિડોગ્લાઇકેન. પેપ્ટિડોગ્લાઇકેન. અહીંયા કન લખાયેલું છે ને, અહીંયા કેન કરી નાખજો, બરાબર? એ ઓપ્શનમાં. એમાં થોડીક એવી ભૂલ છે. 66મો આદિકોષ કેન્દ્રી સજીવમાં પ્રજનનની સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? દ્વિભાજન. એટલે કે એક પિતૃમાંથી 2 પિતૃઓ બનવાની ક્રિયા. 67 નીલ હરિત લીલની નુકસાનકારક પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? એ તમારે શોધવાની છે. તો પહેલા નંબર ઉપર આપ્યું છે ડીનાઇટ્રિફિકેશન. પહેલાં 3 ઓપ્શન આપણે સમજી લઈ, બરાબર? પછી છે જલ પ્રસ્ફુરણ. ત્રીજું છે જમીનની આલ્કલીયતા વધારે. અને ત્રીજા નંબર ઉપર છે જમીનની ફળદ્રુપતા ઘટાડે. ચાલો પહેલાં આપણે આ 3 શબ્દો સમજીએ.
ડિનાઇટ્રિફિકેશનનો અર્થ એવો થાય કે નાઇટ્રોજનના જે સ્વરૂપો છે જે આપણે ભણી ગયા છીએ NH4+, NO3- અને NO2-, આનું રૂપાંતરણ મૂળ અવસ્થા નાઇટ્રોજનમાં કરે, બરાબર. પણ નીલ હરિત લીલ આની સાથે સંકળાયેલ છે, પણ આ નુકસાનકારક પ્રક્રિયા નથી. જો આ પ્રક્રિયા ન થાય, એટલે કે આ બધા ઘટકોનું રૂપાંતરણ N2માં ન થાય ને, તો નાઇટ્રોજન ચક્ર અડધું રહી જાય. એટલે આ એક પ્રકારનો ફાયદો જ છે વનસ્પતિને. જલ પ્રસ્ફુરણ. હવે આમાં શું થાય છે કે ઘણી વખત પાણીમાં, એટલે કે કોઈ જળાશય હોય કે કોઈ પાણીના સ્ત્રોત હોય, આ પાણીના સ્ત્રોતમાં લીલ વધવાથી અથવા લીલની વૃદ્ધિ થવાથી પાણીનું પ્રદૂષણ ફેલાય છે. આપણે ઘણી વખત જોયું હોય તળાવનું પાણી લીલું થઈ જાય, એને કહેવાય ફેલાય છે લીલ પ્રસ્ફુરણ અથવા જલ પ્રસ્ફુરણ. જમીનની આલ્કલિયતા વધારવી. આલ્કલિયતા એટલે કે બેઝિકપણું વધારવું અને ફળદ્રુપતા ઘટાડવી, આ તો આપણે જાણીએ છીએ. આ બંને સાથે નીલ હરિત લીલ જોડાયેલી નથી. ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયા ખરેખર ફાયદાકારક પ્રક્રિયા છે, પણ જલ પ્રસ્ફુરણ એ નુકસાનકારક પ્રક્રિયા છે. એટલે જવાબ આવશે બી, જલ પ્રસ્ફુરણ. 67. ઓકે, 68 MCQ. જો આદિ કોષ કેન્દ્રી સજીવમાં મેસોઝોમ્સનું કાર્ય, જો મેસોઝોમ્સ અહીંયા તમને લખાઈ હતી 3 સ્વરૂપે હોય, એના કાર્ય જે છે ને 4-5 કાર્ય તમે ત્રીજા ચેપ્ટરમાં ભણશો. અત્યારે ખાલી આપણે સામાન્ય માહિતી લઈ કાર્યોની. તો જે મેસોઝોમ્સ છે એ ખાસ કરી DNA સ્વયંજનનની ક્રિયામાં ઉપયોગી છે. આના સિવાય કોષની કોષ દિવાલ બનાવવામાં ઉપયોગી છે, શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગી છે. ચાલો, તો મેસોઝોમ્સની અંદર તમને આ બંને કાર્યો આપ્યા છે, આમાં ઉપયોગી છે, બરાબર. તો એ ટીક કરી નાખો એ બે કાર્યો. તો જવાબ એમાં આવશે 68માં 1 અને 2 બંને. 69મો પ્રશ્ન. વરસાદી ઋતુ દરમિયાન જમીનની સપાટી લપસણી થવાનું કારણ શું છે? ફૂગ ન આવે, દ્વિઅંગી વનસ્પતિઓ પણ ન આવે, બરાબર. તો જવાબ આવશે નીલ હરિત લીલ, બરાબર. નીલ હરિત લીલ. કદાચ ઓપ્શન આવો ન આપેલો હોય ને બીજી આપેલો હોય તો એ પણ સાચું છે. 70મો પ્રશ્ન. નીલ હરિત લીલમાં પ્રકાશ સંશ્લેષણ કેવું હોય છે? તો એ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે, એટલે એને કહેવાય ઓક્સિજન યુક્ત પ્રકાશ સંશ્લેષણ, બરાબર. 71મો પ્રશ્ન. અકાર્બનિક સંયોજનોને ઉર્જાના સ્ત્રોત તરીકે વાપરવાની ક્ષમતા ધરાવતો એકમાત્ર સજીવ સમુદાય કયો છે? તો એને કહેવામાં આવે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા અથવા તો રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. તમને આ ઓપ્શન આપ્યો છે, બરાબર. ચાલો, 71 સુધી પૂરા કર્યા. 72માં MCQ જોઈએ. આ લખાઈ ગયું છે ને, કે બાકી નથી ને આમાંથી? આમાં કંઈ લખવા જેવું જ નથી. જોકે ટીક જ કરવાનું છે ભાઈ, શું લખે. ચાલો, 72 થી શરૂઆત કરીએ. 72. આદિ કોષ કેન્દ્રી અને બહુકોષી સુકોષ કેન્દ્રી સજીવને જોડતી કડી કઈ છે? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કાઢો. ધ્યાનપૂર્વક જુઓ. સૌથી નીચે છે મોનેરા. મળ્યું? સૌથી નીચે મોનેરા. મોનેરાની લાક્ષણિકતા આદિ કોષ કેન્દ્રી સજીવો છે. એની એક્ઝેક્ટ ઉપર છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી છે, બરાબર, અને પાછા એક કોષી છે. એની ઉપર સૌથી ઉપર 3 સૃષ્ટિ હતી, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, જે બધા બહુકોષી અને સુકોષ કેન્દ્રી છે. બહુકોષી અને કેવા છે? સુકોષ કેન્દ્રી. તો મોનેરા આદિ કોષ કેન્દ્રી છે, બરાબર. એના પછીના એટલે કે એની ઉપરના સૌથી ઉપરના સજીવો બહુકોષી અને સુકોષ કેન્દ્રી છે. બેની વચ્ચે કોણ આવ્યું? કે જે સુકોષ કેન્દ્રી હોવા છતાં એક કોષી છે, તો એ આવ્યા
પ્રોટિસ્ટા, એટલે એને જોડતી કડી કહેવામાં આવે. જોડતી કડી. બે સજીવ સમુદાયના લક્ષણો ધરાવતું હોય એને જોડતી કડી કહેવાય. બે સજીવ સમુદાયના લક્ષણો ધરાવે એને આપણે શું નામ આપશું? જોડતી કડી નામ આપશું. ચલો 73મો MCQ જુઓ. આદિકોષ કેન્દ્રી સજીવની કઈ રચના લાઇસોઝોમ કે જે કોષની એક અંગિકા છે એની સાથે કાર્ય દક્ષતા દર્શાવે છે? તો એની અંદર જવાબ આવશે પરિરસીય અવકાશ. શબ્દ પહેલાં એક આપણે સમજી લઈએ. કાર્ય સદસ્યતા. તો કાર્ય સદસ્યતાનો અર્થ એવો થાય કે એના જેવું કાર્ય અથવા તો સમાન કાર્ય દર્શાવે. સમાન કાર્ય દર્શાવે. 74મો MCQ. શું? પરિરસીય અવકાશ. ફરતે આવેલો અવકાશ, ખાલી જગ્યા, ગેપ હોય ને પરિરસીય અવકાશ કહેવાય. 74મો પ્રશ્ન. નીચેનામાંથી કોણ કોષરસ પટલની મદદથી શ્વસન કરી શકે છે? તો બેક્ટેરિયા એક જ એવા છે કે જે કોષરસ પટલની મદદથી શ્વસન કરી શકે છે. 75મો. નીચેનામાંથી કોણ એટીપીના સંશ્લેષણ માટે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે? હવે જનરલી તમે જુઓ, સ્લાઇમ મોલ્ડ વિષમપોષી સજીવો છે. ફૂગ છે એ ક્યારે પ્રકાશ સંશ્લેષણ ન કરે. સિફેલોરસ પણ એક પ્રકારની આવી ફૂગ જેવી રચના છે જે પણ શ્વસન નહીં કરે. બે વિષમપોષી છે. હેલોફિલસ કે જે ખારાશયુક્ત જમીનની અંદર હોય અને થર્મોએસિડોફિલસ કે જે પાણીની અંદર હોય. એટલે જવાબ આવશે હેલોફિલસ કે જે જમીનમાં રહીને, ક્ષારયુક્ત જમીનમાં રહીને પ્રકાશ સંશ્લેષણ કરશે. 76મું. બેક્ટેરિયાથી ભરપૂર સ્ત્રોત. હવામાં બેક્ટેરિયા હોય, જમીનમાં પણ હોય, પાણીમાં પણ હોય અને દૂધમાં પણ હોય. પણ સૌથી વધારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણને બુકમાં એક લાઈન આપી છે કે જો કદાચ આપણે મુઠ્ઠીભર જમીન અથવા તો માટી હાથમાં લઈ તો પણ એમાં સેંકડોની માત્રામાં બેક્ટેરિયા હોય. એટલે જમીન સૌથી વધુ માત્રામાં બેક્ટેરિયાઓ ધરાવશે. 77. રિબોઝોમના આરએનએમાં આવેલ ન્યુક્લિયોટાઇડની શ્રેણી મોનેરાના ઉદ્વિકાસની શ્રેષ્ઠ સાબિતી આપે છે કે મોનેરાનો ઉદ્ભવ આ રીતે થયેલો હતો. આ માહિતીના આધારે સૌ પ્રથમ સર્જાયેલ મોનેરન્સ કયા છે? તો મોનેરામાં આપણને સૌ પ્રથમ માહિતી જ આપેલી હતી આર્કી બેક્ટેરિયા વિશે. એટલે સૌ પ્રથમ પૃથ્વી ઉપર સર્જાયેલ મોનેરન્સ આર્કી બેક્ટેરિયા છે. આપણે શબ્દ સમજવાનો છે મોનેરન્સ. મોનેરન્સનો અર્થ એવો થાય મોનેરા સૃષ્ટિના સભ્યો. મોનેરા સૃષ્ટિના સભ્યો. 78મો MCQ. કયા સજીવો રિડક્શન પામેલા અકાર્બનિક સંયોજનોના ઓક્સિડેશનથી ઉર્જા મેળવે છે? તો રસાયણ સ્વયંપોષી. ઓગણએંસીમો MCQ. ગોબર ગેસ પ્લાન્ટ એટલે એને કહેવાય બાયોગેસ પ્લાન્ટ. એમાં કયા બેક્ટેરિયા વપરાય છે? મિથેનોજેન્સ. નેક્સ્ટ 80મો MCQ જુઓ. પ્લાઝમિડ ખાલી જગ્યા છે. હવે એક કોઈ પણ બેક્ટેરિયલ કોષ વિચારવાનો છે આપણે. પ્લાઝમિડ વિશે 12 સાયન્સમાં તમારે ઘણું બધું ભણવામાં આવશે. 2 ચેપ્ટર એવા નીકળશે કે જેમાં પ્લાઝમિડનો ઉલ્લેખ થયેલો હશે અને એની સાથે તમારે કામ કરવાનું આવશે. એટલે પ્લાઝમિડ શું છે એની આપણે વાત કરી. તો કોઈ પણ બેક્ટેરિયલ કોષ જે છે, ફોર એક્ઝામ્પલ કે આ તમારી પાસે રહેલો બેક્ટેરિયાનો કોષ છે. એટલે આને હું નામ આપું છું બેક્ટેરિયાનો કોષ અથવા બેક્ટેરિયલ કોષ. બરાબર. તો આ બેક્ટેરિયાના કોષની અંદર સામાન્ય જનીન દ્રવ્ય આવેલું હોય છે આવી રીતે. સામાન્ય જનીન દ્રવ્ય. અને એના સિવાય બીજું આવી રીતે
આવું ગોળ અને વલયાકાર ડીએનએ આવેલું હોય. આ વલયાકાર ડીએનએને પ્લાઝમિડ કહેવામાં આવે છે. શું કહેવાય? પ્લાઝમિડ. બરાબર. આ તમારા 80મા પ્રશ્નનો જવાબ. વધારાનું અને વલયાકાર ડીએનએ પ્લાઝમિડ તરીકે ઓળખાય છે. એટલે એમાં જવાબ આવશે ત્રીજો. ચાલો 81મો MCQ. નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવતા મુક્ત જીવી અને જારક બેક્ટેરિયા કયા છે? તો એમાં આવશે એઝેટોબેક્ટર. મુક્ત જીવી બે શબ્દ સમજી. એક મુક્ત જીવી અને બીજા નંબર ઉપર જારક બેક્ટેરિયા. મુક્ત જીવીનો અર્થ એવો થાય કે સ્વતંત્ર વસતા હોય. બરાબર. અને જારક એટલે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે. બ્યાસીમો MCQ. વાઇનનું ખાટું બનવું. ખોટું છે ને એની જગ્યાએ ખાટું કરો. વાઇન એક પ્રકારનું આલ્કોહોલ છે. બરાબર. એ કોના કારણે બને છે ખાટું? તો એમાં જવાબ આવશે અજારક બેક્ટેરિયા. પાછળ જારક આપેલું હશે, આપણે સુધારવાનું છે. કારણ કે દારૂ બનવા માટે જરૂરી છે આથવણ, અને આથવણ એક પ્રકારનું અજારક શ્વસન છે. બરાબર. ચલો 83. નીચેનામાંથી કયું એક CO2નું સ્થાપન કાર્બોહાઈડ્રેટ્સમાં કરે છે? કાર્બોહાઈડ્રેટ્સ એટલે શર્કરા. શર્કરા, સુગર. બરાબર. રોડોસ્પિરિલિયમ બેક્ટેરિયા છે. રોડોસ્પિરિલિયમ બેક્ટેરિયા. એટલે કે MCQ નંબર 82 અને MCQ નંબર 83 ટીક કરીને થિયરીમાં આગળ પોર્શનમાં લગાડી દેજો. લખી લેજો. 84મો MCQ. એન્ટીબાયોટિક્સ એટલે કે દવાઓ સૌથી વધુ અહીંયાથી મેળવાય છે. તો એન્ટીબાયોટિક્સ સૌથી વધારે બેક્ટેરિયા દ્વારા મેળવાય છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ વચ્ચેનો મુખ્ય તફાવત ખાલી જગ્યાના બંધારણમાં જોવા મળે છે. બરાબર. 85મો MCQ. જો હવે શું છે કે એક વૈજ્ઞાનિક હતો. એ વૈજ્ઞાનિકનું નામ હતું ગ્રામ. વૈજ્ઞાનિકનું નામ જ શું હતું? ગ્રામ. આ ગ્રામ નામના વૈજ્ઞાનિકે એક અભિરંજક બનાવ્યું. શું બનાવ્યું? અભિરંજક. તો સૌથી પહેલો પ્રશ્ન થાય, આ અભિરંજક શું છે? તો કે બાયોલોજીની અંદર મોટા ભાગની રચના જે રહી ને એ રંગવિહીન છે, કલરલેસ છે. પણ આપણે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો કલર હોય તો વધારે ખબર પડે. એટલા માટે અભિરંજક એક એવું રસાયણ છે કે જે જૈવિક રચના એટલે કે બાયોલોજીકલ રચનાને, જૈવિક રચનાને ચોક્કસ રંગ આપતું રસાયણ છે અભિરંજક. બરાબર. તો પોતાના નામના આધારે એને અભિરંજકને નામ આપ્યું ગ્રામ અભિરંજક. આ ગ્રામ અભિરંજક નામ કોને આપ્યું? ગ્રામ વૈજ્ઞાનિકે, કેમ કે પોતે શોધ્યું હતું. એના આધારે એને બેક્ટેરિયાના બે પ્રકાર પાડ્યા. પહેલો પ્રકાર જે હતો એને નામ આપ્યું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, અને બીજા નંબર ઉપર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આને આમ પણ કહેવાય ગ્રામ પોઝિટિવ, અને આને કહેવાય ગ્રામ નેગેટિવ. તો આ પોઝિટિવ અને નેગેટિવ ક્યાંથી આવ્યા? ધ્યાન આપજો અહીંયા. તો કે જે બેક્ટેરિયાની કોષ દિવાલ અભિરંજકનું, બેક્ટેરિયાની કોષ દિવાલ અભિરંજકનું શોષણ કરી રંગ આપે તો આવા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. પણ
જે બેક્ટેરિયાની કોષ દિવાલ ગ્રામ અભિરંજકનું શોષણ કરે નહીં તે ચોક્કસ રંગ આપતી નથી, તો આવા બેક્ટેરિયાને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવાય. તો પોઝિટિવ અને નેગેટિવનો સંપૂર્ણ આધાર કોના ઉપર છે? બેક્ટેરિયાની કોષ દિવાલ ઉપર. જો બેક્ટેરિયાની કોષ દિવાલ શોષણ કરે તો રંગ આપે, અને શોષણ ન કરે તો રંગ ન આપે. બરાબર? એટલે એમાં જવાબ શું આવશે? બેક્ટેરિયાની કોષ દિવાલ ઉપર. કયો ઓપ્શન છે? બીજો ને?